છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે એકલવ્ય એકેડેમી ખાતે 32મું રાજ્ય કક્ષાનું આદિવાસી સમાજનું એકતા સંમેલન યોજાયું। આદિવાસી સમાજના લોકો રામ ઢોલ શરણાઈ સાથે કાર્યક્રમમાં પહોંચી ભારે નાચગાન કર્યું। જ્યારે ચૈતર વસાવા આદિવાસી સંમેલનમાં સ્ટેજ પરથી સમાજને ભીલ પ્રદેશ રાજ્ય મળે અને આદિવાસીઓની જમીનો છીનવી લેવામાં આવે તેને બચાવવા માટે સમાજને આગળ આવવું પડશે અને સમાજને એક થવું પડશે। આ સંમેલનમાં હાજર રહેલા ચૈતર વસાવાએ ગુજરાત રાજ્યના આદિવાસી સમાજના સર્ટિફિકેટ ઉપર ચૂંટાયેલા રાજ્યના ધારાસભ્ય અને સાંસદ સભ્ય આદિવાસી સમાજના સંમેલનમાં હાજર રહેતા નથી, પાર્ટીની બીક લાગે છે। ચૈતર વસાવાએ જણાવ્યું કે પાર્ટી જે દિવસે આદિવાસી સમાજ સાથેના રહેવાનું કહેશો તે દિવસે પાર્ટીના પાટિયા પાડી દઈશ। આદિવાસી સમાજ સાથે ધારાસભ્ય પદ નહીં હોય તો પણ સાથે રહીશ। છોટાઉદેપુર જિલ્લા નસવાડી ખાતે એકલવ્ય તીરંદાજી એકેડેમી પર 32મું રાજ્ય કક્ષાનું આદિવાસી સંમેલન રાખવામાં આવ્યું, જેમાં આદિવાસી સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે શર્મિલાબેન કટારાની વરણી કરાઈ। હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા અને નાચગાન પણ કર્યું હતું। આદિવાસી સમાજના વાજિંત્રા વગાડી સંસ્કૃતિને જાળવી રાખવા માટે સમાજના યુવાનોને પ્રયાસ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। આજે ગુજરાત કક્ષાનું 32મું આદિવાસી એકતા પરિષદનું સાંસ્કૃતિક મહાસંમેલન અહીંયા નસવાડી ખાતે હતું અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો, આદિવાસી સમાજ, અલગ અલગ સમુદાયના લોકો અહીંયા આવ્યા। સમાજની વાત થઈ, નાચ ગાન સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અને એ રીતના આદિવાસીઓ એક થવાની જે પ્રક્રિયા છે એ ખૂબ સરસ રીતના સાંસ્કૃતિક વાત થઈ। આજનો આ જે કાર્યક્રમ છે અમારો નિયમિત કાર્યક્રમ છે। ગુજરાતમાં ગુજરાત કક્ષાનું હોય છે અને રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન અલગ અલગ રાજ્યોમાં હોય છે। આ વખત નવું રાષ્ટ્રીય કક્ષાનું સંમેલનમાં મહારાષ્ટ્રમાં છે, તો તેની પણ વાત થઈ અને આ સંમેલન સંપૂર્ણપણે બિન રાજકીય, સાંસ્કૃતિક અને આ પ્રકૃતિ બચાવો, પર્યાવરણ બચાવો અને આદિવાસી સમાજને એક સંપૂર્ણપણે સામાજિક કાર્યક્રમો। આજે મને આ આખા રાજ્યના પ્રમુખ તરીકે વરણી કરી છે, તો હું જે કંઈ મારી ફરજો આવશે મહિલાઓ માટે કે પછી મારા સમાજ માટે જે કંઈ કામ કરવાનું હશે હું ખડે પગે કામ કરીશ। હજી હું એ તાલુકા પહેલી વાર હું અમારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી પહેલી વાર હું અહીંયા આ સ્થળે જ આવીશ। હજી તો હું આવીશ અને જાણકારી મેળવીશ અને પછી એના માટે જે કંઈ બનતા પ્રયત્નો હશે હું કરીશ। હા, મારા આદિવાસી સમાજ માટે હું સરકાર સામે બી લડીશ, અમારી આદિવાસી બહેનો માટે, અમારા આદિવાસી સમાજના ભાઈઓ, બધા બાળકો, દરેક આદિવાસી સમાજ માટે હું લડીશ। હશે તો હું લડીશ, એ કંઈ સમસ્યા હશે સરકાર સામે બી પડકાર આપવાનો આવશે તો હું આપીશ। 32મું આદિવાસી એકતા પરિષદ મહાસંમેલન ગુજરાત છોટાઉદેપુર નસવાડી એકલવ્ય એકેડમી પર આયોજિત થયું અને આખા ગુજરાતમાંથી, સમગ્ર જિલ્લાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, આવ્યા અને મહાનુભાવો પણ આવ્યા। આદિવાસીના ચિંતન મનન કરનારા આપણા વડીલો પણ આવીને અહીંયા આવ્યા, પધાર્યા અને નામી અનામી ગામડામાંથી પણ લોકો બધા આવ્યા અને એ લોકો આદિવાસી એકતા પરિષદ મહાસંમેલનને બહુ સફળ બનાવ્યું અને આદિવાસી એકતા પરિષદના મંચપુરથી આદિવાસી જનજાગૃતિની વાતોને લઈને લોકો ઉત્સાહિત થઈ અને આપ સૌ લોકો જે અહીંયા પધાર્યા એમનો અમે આભાર પણ માનીએ છીએ। આ કાર્ય આજે 32મું આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન એકલવ્ય તીરંદાજી એકેડમી નવસારી ખાતે મળ્યું હતું। આમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનો, વડીલો, મોટી સંખ્યામાં યુવાનો અને માતા બહેનો સૌ હાજર થયા હતા। ત્યારે આ સંમેલન એ સામાજિક સંમેલન હતું। આમાં કોઈ પણ જાતની પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય કે સંગઠનને નેવે મૂકીને બધા એક મંચ પર આવવાનું આ સંમેલન હતું। ત્યારે આ સંમેલન માત્ર આદિવાસીઓને બચાવવા માટે નહીં, પણ આદિવાસીઓ બચશે, એની સંસ્કૃતિ બચશે તો જ આવનારા દિવસોમાં પૂરી દુનિયા બચશે, એ સંદેશા આપવા માટે સૌ ભેગા થયા હતા। ત્યારે આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે, આદિવાસી જાતિના સર્ટિફિકેટ પરથી ચૂંટાયેલા 27 જેટલા ધારાસભ્ય કે અહીંના સાંસદો આ સંમેલનમાં હાજર નથી થયા। ત્યારે આજે આ સંમેલનમાં અમે કોઈ પક્ષ પાર્ટીના ધારાસભ્ય તરીકે નહીં પણ સમાજના ધારાસભ્ય તરીકે અમે હાજર હતા।